તો આ તરફ દાનેરા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય નાથાભાઈ પટેલે પણ ગુજરાત સરકારના નિર્ણય અંગે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો છે। નાથાભાઈ પટેલે જણાવ્યું હતું કે સરકાર દ્વારા બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કર્યા બાદ વાવ-થરાદ જિલ્લામાં દાનેરાનો સમાવેશ કરવામાં આવ્યો છે, પરંતુ દાનેરા તાલુકાના લોકોને વાવ-થરાદ નહીં પરંતુ બનાસકાંઠા જિલ્લામાં જ રહેવું છે। દાનેરા વિસ્તારના લોકો માટે થરાદ વિસ્તાર અનુકૂળ ન આવતો હોવાના લીધે લોકોમાં સરકારના આ નિર્ણયને લઈ વિરોધ જોવા મળી રહ્યો છે અને જો ભવિષ્યમાં સરકારના આ નિર્ણયના વિરોધમાં લોકો આંદોલન કરશે તો કોંગ્રેસ લોકોની પડખે ઊભી રહીને લોકોના અવાજને સમર્થન આપશે। આજે થોડા જ સમય પહેલાં ટીવીના માધ્યમ મારફત આખા જિલ્લામાં પ્રચાર સભા શરૂ થઈ ગયો છે કે બનાસકાંઠા જિલ્લાના 2 વિભાગ કરવામાં આવ્યા છે। બનાસકાંઠા જિલ્લાને જાહેર કર્યો અને આ બાજુ થરાદ તાલુકે થરાદ જિલ્લાને જાહેર કરવામાં આવ્યો છે। આમાં ધાનેરા વિસ્તારનો જે ભાગ છે, ધાનેરા છે તાલુકો છે, એને થરાદ વિભાગમાં મૂકવામાં આવ્યો છે। એટલામાં તો અમારા પર ટેલિફોનની ઘંટડીઓ રડકવા વળગી છે। બધાનો એક જ સૂર આવે છે કે કોંગ્રેસ તરફથી તમે આગેવાની લો અને આપણે સૌને કોઈ થરાદ જવું નથી અને પાલપુર અમારા માટે સારું છે અને બનાસકાંઠા જિલ્લાનું મથક પાલપુર છે, તો એ રીતે જવા માટેની બધાની અવાજ આવે છે। તો આપ સૌને સરકાર સાથે અમારી વિનંતી છે કે ફેરવિચારણા કરવી જોઈએ અને આમાંથી કોઈને સાંભળવામાં પણ આવ્યા નથી, એ સાંભળવાની તક પણ આપી નથી। ત્યારે અમે આંદોલનનો માર્ગ ન લીધવો પડે એના પહેલાં આપ સૌ એમાં વિચાર કરશો અને ધાનેરા તાલુકાના જે ગામડા છે એને બનાસકાંઠા જિલ્લામાં મૂકવા માટે અમારી વિનંતી છે।